બજેટ પહેલા જ સરકારી કર્મચારીઓને ભેટ પેન્શન અંગે આવ્યા એક મોટા સમાચાર। બજેટ પહેલા નાણાં મંત્રાલયે સરકારી કર્મચારીઓ માટે નેશનલ પેન્શન સિસ્ટમ હેઠળ એક વિકલ્પ તરીકે યુનિફાઈડ પેન્શન સ્કીમના સંચાલનને નોટિફાઈડ કરી દીધું છે, જેમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓને ગેરંટીડ રિટાયરમેન્ટ બેનિફિટ્સ મળશે। યુનિફાઈડ પેન્શન સ્કીમ 1 એપ્રિલ 2025 થી લાગુ થશે। અત્રે જણાવવાનું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મિત્ર મંડળે 24 ઓગસ્ટ 2024ના રોજ લગભગ 23 લાખ કેન્દ્રીય સરકારી કર્મચારીઓ માટે નવી પેન્શન નીતિની મંજૂરી આપી હતી, જેમાં એક નવી પેન્શન વ્યવસ્થા યુપીએસ તરીકે રજૂ કરાઈ હતી, જે હેઠળ માસિક ચૂકવણી તરીકે મૂળ પગારના 50% આપવામાં આવશે। આ નિર્ણય કર્મચારી સંઘોની ભલામણ પર લેવાયો હતો, જેમણે રિટાયરમેન્ટ બેનિફિટની ગેરંટીની માંગણી પણ કરી હતી।